કેમ છો મિત્રો? આજે એક રેન્ડમ થોટ તમારી સાથે શેર કરવો છે. એક પેશન્ટે જ આવીને પૂછેલું કે સાહેબ આ ઇન્ટિગ્રેટેડ કેર જે છે એ શું છે? મેં કીધું બહુ સરસ ક્વેશ્ચન છે અને આજના જમાના પ્રમાણે આ દરેક ડૉક્ટરે તો સમજવું જ જોઈએ અને દરેક પેશન્ટે આ વસ્તુ સમજવી અને જાણવી જરૂરી છે. તો ઇન્ટિગ્રેટેડ કેર એટલે શું? ઇન્ટિગ્રેટેડ કેર એટલે વેન there are different systems of medicine in our country કે એક તો છે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ. આ ત્રણ મેઇન જે આપણા કન્ટ્રીની અંદર ત્રણ સિસ્ટમ ઓફ મેડિસિન્સ ચાલે છે. તો જ્યારે કોઈ પણ પેશન્ટને એના બેનિફિટ માટે, એના ડિઝીઝમાંથી એને બહાર કાઢવા માટે, એની તકલીફમાંથી એને બહાર કાઢવા માટે અલગ અલગ સિસ્ટમના ડૉક્ટર્સ જ્યારે એક સાથે ભેગા થઈ એને ટ્રીટમેન્ટ કરે દર્દીની, તો એને કહેવાય ઇન્ટિગ્રેટેડ કેર. જેમ કે કોઈ એલોપેથિક સિસ્ટમના ડૉક્ટર્સ છે, હોમિયોપેથિક સિસ્ટમના ડૉક્ટર સાથે મળીને કોઈ પેશન્ટને ટ્રીટમેન્ટ કરે, અથવા તો કોઈ હોમિયોપેથિક સિસ્ટમના ડૉક્ટર છે, હોમિયોપેથ છે, કોઈ આયુર્વેદ સિસ્ટમના ડૉક્ટર છે, આ બંને સાથે મળીને કોઈ પેશન્ટને ટ્રીટ કરે છે, જરૂર પડે એ પ્રમાણે મેડિસિન આપે છે. અને ત્રણેય સિસ્ટમ સાથે મળીને કોઈ પેશન્ટને ટ્રીટ કરે છે. પણ પેશન્ટના બેટરમેન્ટ માટે જ્યારે આ રીતના ત્રણ સિસ્ટમ્સ ભેગી થાય છે, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટિગ્રેટેડ કેર. Basically, patient's care is at center in this approach. Let me give you one example. એકવાર મારી પાસે એક ઝાડા ઉલટીના દર્દી આવેલા, એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, જેને મોડરેટ ટુ સિવિયર ડિહાઇડ્રેશન હતું. હવે ડિહાઇડ્રેશન માટે એ દર્દીને બોટલ બી લગાવવી પડે, પાણીની જરૂર પડે, અને એ પેશન્ટને હાઈગ્રેડ ફીવર પણ હતો. તો ઇમિજિએટલી એ બાળક હતું કે જે 5 વર્ષની નીચેનું હતું. તો એ પેશન્ટને વધારે પડતો તાવ આવે તો ખેંચ આવવાની પણ શક્યતા રહી શકે છે. તો એ વખતે ઇમિજિએટલી એ પેશન્ટને પહેલાં હાઇડ્રેટ કરવું પડે, એટલે કે બોટલ પણ લગાવવી પડે અને સાથે સાથે એને તાવ પણ ઉતારવો પડે. તો જે કામ મારા એલોપેથિક મિત્રએ કર્યું, અને એનું ઇન્ફેક્શન કે જેને કારણે એને ઝાડા ઉલટી છે એ પણ ટ્રીટ કરવું પડે. તો એમાં એન્ટિબાયોટિક્સ આપવાને બદલે એના લક્ષણો, રોગના લક્ષણો ઉપરથી પેશન્ટના જે કંઈ સિમ્ટમ છે, મેં હોમિયોપેથિક પ્રિસ્ક્રાઇબ કરી, અને હોમિયોપેથિક મેડિસિન અને એલોપેથિક ઇમરજન્સી ટ્રીટમેન્ટથી એ પેશન્ટ 2 કે 3 દિવસની અંદર કમ્પ્લીટલી ઝાડા ઉલટીથી રિકવર થઈ ગયું. ધીસ ઇઝ ઇન્ટિગ્રેટેડ કેર. આ વસ્તુ દરેક રોગની અંદર, દરેક ડિઝીઝમાં, એક્યુટ, ક્રોનિક બધામાં પોસિબલ છે. એન્ડ ધીસ ઇઝ ધ નીડ ઓફ ધ અવર.